पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। आजाद पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। हिल्लोरी हिलोरी हिलो हिलो हिलोरी हिल्लोरी हिलोरी हिलो हिलो हिलोरी। જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ આયુષ મહેતા. આ દ્વારકા ખંભાળિયા હાઈવે ઉપર શિવપંપ પાસે આ તળાવમાં પાણી પૂરું થઈ જતાં 15થી 20 માછલીઓ તડફડિયા મારતી હોય તો આ ભાઈએ એનિમલ કેરનો સંપર્ક કરેલ છે. ભાઈ, તમારું નામ? ભીખુભાઈ અમીરભાઈ ગોહિલ. તો હું આયુષ મહેતા આ સ્થળ પર પહોંચી અને પાણીના ટોપમાં બહાર કાઢેલ છે અને આને સુરક્ષાના હેતુથી અમે ઘી ડેમમાં રિલીઝ કરશું. જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ આયુષ મહેતા. ક્યાંય પણ અબોલતી જીવ આવી હાલતમાં દેખાય તો એનિમલ કેરનો સંપર્ક કરવો. જય સિયારામ, જય ગૌ માતા, આયુષ મહેતા. ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી જી બપોરે દ્વારકા ખંભાળિયા હાઈવે ઉપર શિવ પેટ્રોલ પંપ પાસે જીતુભાઈ ભગતનો ફોન આવતા તેમજ ભીખુભાઈનો, તો અહીંયાથી 15-20 માછલા હોય જે એક તળાવનું ખાબોચિયું સુકાઈ જતા, તો એનું સફળ આયુષભાઈએ રેસ્ક્યુ કરતા આયુષભાઈ મહેતાએ, તો અત્યારે નદીમાં અમે જે ઘી ડેમની નદી છે એમાં રિલીઝ કરવા આવી રહ્યા છે. એ આપ જોઈ શકો છો. આયુષભાઈ, તમારા હાથેથી આને રિલીઝ કરો. કાંઈ વાંધો નહીં, હવે ગાંઠની જરૂર નથી. આપ જોઈ શકો, વિચાર દેખાડો. જુઓ આ જીવ જે બધા અત્યારે પાણીમાં રિલીઝ કરી રહ્યા છીએ અમે એનિમલ કે છે. જય સિયારામ, જય ગૌ માતા. એક તમારો અવાજ જીતુભાઈ ભગત, તમારો ખૂબ ખૂબ આભાર કે આ 20-25 જેટલા જીવ બચાવ્યા. જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અશોક સોલંકી.